નમસ્કાર મિત્રો અને બધાને મારા હર હર મહાદેવ. મિત્રો, શું તમારા લગ્નમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે? તમારા લગ્ન નથી થઈ રહ્યા? તમારા લગ્નમાં જ્યારે પણ તમારે છોકરી જોવા જાઓ છો અથવા છોકરીઓ છોકરા જોવા જાય છે તો તમારું કામ પૂરું થતું જ નથી. તો મિત્રો, તો તમારે આ એક ઉપાય કરવાની જરૂર છે, જે હું તમને જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ ઉપાય શું છે, કેવી રીતના છે, તે તમારે ધ્યાનપૂર્વક આ વિડીયો શાંતિથી નિહાળવો જોશે, તો જ તમને આ ઉપાય વિશે ખબર પડશે. મિત્રો, સોમવારના દિવસે એટલે કે જીવનમાં ગમે એટલા પ્રોબ્લેમ હોય કે તમને એક જ ભગવાન છે જે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપી શકે છે, તે છે ભગવાન શંકર. શંકર ભગવાનને શિવલિંગમાં તમારે આ ઉપાય કરવાનો છે અને તમારા એક વિશિષ્ટ વસ્તુ અર્પણ કરવાની છે. હા મિત્રો, નહીતર તમારું કામ નહીં થાય. તો ખાસ કરીને મિત્રો, તમારે કઈ રીતે આ ઉપાય કરવાનો છે, કઈ રીતે તમારા લગ્નમાં જે વિઘ્નો આવી રહ્યા છે તેને કેવી રીતના તમારે દૂર કરી શકો છો. તો મિત્રો, આ બધું જાણવા માટે તમારે આ ખાસ કરીને મંત્ર મુદ્રામાં તેમજ આ ઉપાયનો જાદુ તમારે શીખવો જ પડશે. ધ્યાન રાખજો મિત્રો. ચાલો હું તમને આ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યો છું. તેની પહેલા તમે નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી કરીને મહાદેવના આશીર્વાદ તમારા બધા પરિવાર અને તમને મળતા રહે. મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો શિવલિંગ પર દૂધ અને જળ ચડાવવું તે આપણા માટે ખાસ કરીને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ મિત્રો, દરેક વ્યક્તિને હંમેશા એકવાર તો અઠવાડિયામાં તમારે શિવલિંગ ઉપર પાણી ચડાવવું જોઈએ. જો મિત્રો જે વ્યક્તિ આ નથી કરી રહ્યો તો ધ્યાનથી સાંભળો, તેની જિંદગીમાં પ્રોબ્લેમ હશે જ. અને તેના કારણે તે વસ્તુ એવી છે કે જ્યારે તમે ભગવાન મહાદેવના શિવલિંગ પર જ્યારે દૂધ કે જળ અર્પણ કરો છો ત્યારે તમારા બધા પાપોનો નાશ થઈ જાય છે. મિત્રો, તેમાં પણ એક શરત હોય છે કે તમારે તે પાણીને ઘરનું હોવું જોઈએ, ઘરનું પાણી હોવું જોઈએ. ત્યાંનું પાણી તમે ના ચડાવી શકો, તમારા ઘરનું પાણી હોવું જોઈએ. મિત્રો, ચાલો ટોપિક તરફ આગળ વધીએ. મિત્રો, હિન્દુ ધર્મ એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શંકરને શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજવા માટે તમારે દૂધ અને જળ ચડાવવાનું મહત્વ આપણા શાસ્ત્રમાં વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યું છે. મિત્રો, આ ક્રિયા કાંઈ એમણમ નથી. મિત્રો, જો તમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તે ફાયદાકારક માનવામાં આવે છે, આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ તેને ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, જોઈએ તો શાસ્ત્રોમાં શિવલિંગ પર દૂધ અને જળ ચડાવવાનું એક કારણ છે. હવે શું કારણ છે તમે ધ્યાનથી સાંભળો. અમુક માણસો એમ કહે છે કે તમારો વિડીયો બહુ લાંબો હોય છે, તમે ટૂંકમાં બતાવો. પણ મિત્રો, મારે તમને દરેક વાત એક પોઈન્ટ સમજાવવાની હોય તો મિત્રો, જેમ બને તેમ આ વિડીયો હું તમને ટૂંકમાં અને સચોટ રીતે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. મિત્રો, જેટલા કામના ટોપિક છે તે તમારે ધ્યાનથી સાંભળવાના છે. મિત્રો, શિવજી ભગવાન ભોલેનાથ સમૃદ્ધિ, શાંતિ અને પવિત્રતાના દેવતા માનવામાં આવે છે. દૂધ પ્રાકૃતિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને શુદ્ધ પદાર્થ છે, જે ઠંડક લાવે છે અને શિવજીના શીતળ સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. મિત્રો, પાણી માત્ર પ્રાણ સૃષ્ટિનું મૂળ છે અને તે શિવલિંગ પર જો તમે ચડાવવામાં આવે તો શિવજી પૃથ્વી પર શાંતિ અને સમતોલનતા લાવે છે. હા મિત્રો, સોમવારના દિવસે જો તમે આ વહેલી સવારે તમે આ જે કર્યું એટલે તે જળ ચડાવ્યું, તેના વિશેષ ફળ તમને મળે છે. મિત્રો, આરંભમાં જ પોતાની શુદ્ધિ માટે તમારે સ્નાન કરવું જોઈએ, તે મહત્વ માનવામાં આવે છે. મિત્રો, તહેવાર હોય કે વિશેષ પ્રસંગો, શિવલિંગ પર ગંગાજળ ચડાવવાથી પણ બહુ વધારે પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, જો ગંગાજળ તમારી પાસે નથી તો તમે સામાન્ય જળ, સારામાં સારું પાણીનો ઉપયોગ કરીને તમે ચડાવી શકો છો. મિત્રો, ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે કે દૂધ જ્યારે તમે ચડાવો છો, દૂધ જ્યારે અર્પણ કરતા હોય તે ગરમ અથવા ખાટું ન હોવું જોઈએ, જેથી ખાતરી તમારે કરવાની છે. મિત્રો, હા, એક ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, દૂધ પણ કેવું હોવું જોઈએ?
દૂધ તાજું અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, સારું માનવામાં આવે છે. દૂધનો સંબંધ કેના સાથે છે? મેં હમણાં તમને કીધું, દૂધનો સંબંધ શુદ્ધતાની સાથે છે, જે જીવનમાં પવિત્રતા તો લાવે જ છે. દૂધ શિવજીના માટે પ્રસાદ રૂપ ચડાવવામાં આવે છે અને તે દર્શાવે છે કે ભગવાન શિવ દરેક ભક્તોના દુઃખ હરી લે છે. મિત્રો હા, અને તમને શાંતિના આશીર્વાદ આપે છે 100%. તમે શિવજી પર પાણી ચડાવો, દૂધ ચડાવો, અને મિત્રો એક વસ્તુ યાદ રાખો, તમે ભગવાન ભોલેનાથ પાસે તમે માંગો કે ન માંગો, એક શિવજી ભગવાન જ છે જે માંગ્યા પહેલાં જ તમારી તેની વસ્તુ, તેનું પરિણામ તમારી સામે જ મળી જાય છે. અર્થાત તમારે જે પણ કાંઈ જોતું હોય મિત્રો, હું તમને ગેરંટીથી કહું છું કે તમને એક અઠવાડિયામાં રોજ શિવલિંગ પર પાણી ચડાવો તો તમારા મનોકામના, તમારી ઈચ્છાઓ પૂરી ના થાય તો મને કહેજો. મિત્રો જેટલા ભોળેનાથના ભક્ત છે તે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખતો, તો મને પણ ખબર પડે કે કોણ કોણ શિવજીના પરમ ભક્તો છે. મિત્રો વિડીયો તરફ આગળ વધીએ. મિત્રો જળ શિવજીના તાપને સમાવે છે, શાંત રાખે છે, ધરતી પર સંતુલન જાળવવા માટે પણ બહુ કામ કરે છે. મિત્રો વિવિધ પુરાણોમાં અથવા ગ્રંથોમાં વાત કરીએ તેનો ઉલ્લેખ શું છે, ધ્યાનથી સાંભળો. શિવલિંગ પર દૂધ અને જળ ચડાવવાથી ભક્તોના મનમાં અસંખ્ય ઈચ્છાઓ જે છે તે પહેલેથી કીધી તે તમારી પૂરી થાય છે. મિત્રો તમે સાંભળો જે હું કહું છું કે શિવ મહાત્મા સ્ત્રોત અને રુદ્રાષ્ટમ જેવા શાસ્ત્રીય સ્ત્રોતમાં પણ આ વાત નોંધાયેલી છે. મિત્રો હા, શિવજીને જળ અને દૂધથી અભિષેક કરવાની ધાર્મિક પાપો આપણે જે કરેલા હોય તે દૂર થાય છે. તમારા સારામાં સારા પ્રસંગોમાં આરંભ થાય છે. મિત્રો કુટુંબમાં સુખ શાંતિ આવે છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આપણે જોઈએ તો શિવલિંગ પર દૂધ ચડાવવું તમારી માનસિક શાંતિ અને શારીરિક આરોગ્ય માટે બહુ ફાયદાકારક છે. મિત્રો ધીમે ધીમે ટપકતું પાણી અને શીતળ દૂધથી મન શાંત અને સફળતાનો અનુભવ કરાવે છે. તો મિત્રો જેટલા પણ મહાદેવના ભક્ત છે તે બોલે હર હર મહાદેવ. મિત્રો મંદિરના વાતાવરણમાં કંઈક અલગ જ મહેક હોય છે. શિવજી પર દૂધ અને જળ અર્પણ કરવાથી ચિત્ત એકાગ્રતા વધે છે. એક પ્રકારની તમે જોવો તો આધ્યાત્મિક ઉર્જાનો તમારામાં અનુભવ થાય છે. શિવલિંગ પર દૂધ અને જળ ચડાવવાથી ભગવાન શિવની કૃપા 100% પ્રાપ્ત થાય છે. પછી તમે મનુષ્ય હોય, દાનવ હોય કે ગમે તે, શિવ તમારી પાછળ રહીને તમારા કામ કરે છે. મિત્રો યાદ રાખજો, હવે જે પણ હું તમને ઉપાય કહી રહ્યો છું, જે ભગવાન શિવનો ઉપાય કહેવામાં આવે છે, તેને તમારે ધ્યાનથી સાંભળજો. તમારું માંગવું 1 થી 2 દિવસમાં આવી જશે. મિત્રો તમારે શું કરવાનું છે સાંભળો. ખાસ કરીને તમારે સોમવાર માનવાના છે. મિત્રો કેટલા સોમવાર માનવાના છે? તો કે 8 કા ખાસ કરીને 16, આ બંને માની શકો છો. હવે તે દિવસ કરવાનું શું છે? તમારે સવારે ઉઠીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. જાપ કરતા પહેલા તમારે તે જાપ કરતા તમારે પીવાનો ગોરો કે પાણીનો ગોરો હોય તેમાં તમારે 1 લોટો જળ ભરવાનું છે, પાણી ભરવાનું છે, અને તે મંત્ર તમારે ચાલુ જ રાખવાના જોઈએ. મિત્રો એ ખાસ યાદ રાખજો, તમારે ચાલીને જો નજીક હોય તો તમારે આસપાસમાં કોઈ ભગવાન શિવજીનું મંદિર હોય તો તમારે ચાલીને જવાનું છે. નજીક હોય તો તે સારામાં સારું ઉત્તમ મનાય છે, ચાલીને જાઓ. અને મંદિર દૂર હોય તો તમારે ગાડી 1 કિલોમીટર દૂર પાર્ક કરીને તમારા ઉઘાડા પગે ભગવાન શિવ પાસે જવાનું છે. ત્યારે જઈને તમારે તે પાણી અર્પિત કરવાનું છે. કેની ઉપર? ભગવાન શિવજી એટલે કે શિવલિંગ ઉપર. જો તમારી પાસે દૂધના પૈસા ના હોય તો તમે જળનો ઉપયોગ કરી શકો છો. બાકી દૂધ આના કરતાં વધારે ઉત્તમ, સારામાં સારું માનવામાં આવે છે. અને તમારે ત્યારે ઓમ નમઃ શિવાય ત્યારે બેસીને 108 વાર મંત્રનો જાપ કરવાનો છે. અને મિત્રો શિવલિંગ પર પાણી અથવા દૂધ અર્પણ કરવાનું છે. પછી મિત્રો ધ્યાનથી સાંભળો, પાણી અર્પણ કર્યા બાદ ભગવાન શિવને પાછું વળી, એટલે કે અમુક માણસો હોય છે જે મંદિરમાં જઈને સીધા ભગવાનની પીઠ દેખાડે છે. મિત્રો આ ભૂલ જરાય ના કરતા, હું તમને પગે લાગુ છું કે આ ભૂલ તમે જરાય કરતા નહીં. જેની રીતના તમે મંદિરની અંદર પ્રવેશ કરો છો તેવી જ રીતે તમારે મંદિરની બહાર નીકળવાનું છે. હા મિત્રો, તમે પીઠ દેખાડીને તમે કદી પણ ભગવાનનું અપમાન કરશો નહીં.
જે સીધા આવ્યા છે તે જ રીતે પાછું જવાનું છે. ઊંધા પગે પછી મિત્રો રસ્તામાં તમારે એક ગાય માતાને રોટલી ખવડાવવાની છે. જે પહેલી રોટલી આવે છે તે ગાય માતાને ખવડાવતા પહેલા તેનો આશીર્વાદ લેવાનો છે અને કહેવાનું છે કે મારી જેટલી પણ વિપત્તિ હોય તે આજે બધી મારા શિવ તેને પૂરી કરે અને મારા જેટલા પ્રોબ્લેમ છે તે ભગવાન મહાદેવ હરી લે. બસ તમારે 18 સોમવાર સુધી આ વસ્તુ કરવાની છે. તમારે જે પણ વિઘ્ન હશે, તે પણ કાંઈ પ્રોબ્લેમ હશે, ગેરંટી છે કે તમારી બધી વસ્તુઓ જે છે, તમને જે પ્રોબ્લેમ કરી રહી છે, તે વિવાહમાં લગ્નના અવરોધ આવી રહ્યા છે, તે તરત દૂર થઈ જશે. મિત્રો, આ હતો જે નાનો ઉપાય. તમે આ માત્ર એક રીતે તમે જોશો તો આ માત્ર આ ઉપાય સાંભળવામાં જ બહુ સરળ લાગે છે, પણ મિત્રો 1-2 વાર કરશો પછી હું તમને કહું છું કે 4 સોમવાર પણ કરશો ને તમને તેનું ફળ 100% દેખાશે. અને મિત્રો, પણ જ્યારે તમે ગાય માતાને રોટલી ખવડાવો ત્યારે અને અમુક માણસો કહે છે કે મને ખાસ કરીને સવારની પોરમાં ગાય ના મળે તો શું કરવાનું? તેને પણ ધ્યાનપૂર્વક સાંભળો. આપણે મંદિરની અંદર કોઈ પણ જાતના કોઈ પણ ભિખારી હોય તે વ્યક્તિને અન્નદાન કરો તોય પણ તેટલું જ પુણ્ય મળે છે જેટલું આપણે ગાયને એક રોટલી ખવડાવીએ છીએ. હા મિત્રો, જો તો તમે કોઈ પણ વ્યક્તિને પાછળ કોઈ ગરીબી હોય તેને તમે અન્નદાન કરી શકો છો. તમે મંદિરની આસપાસ પણ બેઠા હોય, તમારું કામ થઈ જશે. મિત્રો, આ જતા વિડીયોમાં તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ જાતના ઉપાય માટે નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું ટાઈમ કાઢીને તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, આજના દિવસ માટે આટલું જ. મારે વધારે કમેન્ટ આવતી હતી કે શિવલિંગ ઉપર વિડીયો બનાવો, તો ભગવાન ભોલેનાથ ઉપર વિડીયો બનાવ્યો, તો આ ઉપાય તમને જણાવ્યો. મિત્રો, આ ઉપાયથી શું ફળ મળે તે વિડીયો તે લોકો માટે હતો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. હર